એક બાજુ ગુજરાતમાં ઓલિમ્પિકની રમતો રમાડવાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ગુજરાતની હાલત એવી છે કે આ રાજ્યમાં રમત ગમત શીખવાડતા શિક્ષકો જે હોય છે, એટલે કે વ્યાયામના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આને લઈને હવે વ્યાયામના જે શિક્ષકો છે, વ્યાયામ શિક્ષક બનવા માંગતા જે ઉમેદવારો છે, તેમણે આંદોલન શરૂ કર્યું છે. વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. આજે 17 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં ફરીવાર યુવા ઉમેદવારો છે એ ભેગા થઈ ગયા હતા. વ્યાયામ શિક્ષકની કાયમી ભરતીને લઈને આંદોલન કરવામાં આવ્યું. ગુજરાતના અનેક વ્યાયામવીર રમતવીરને આ આંદોલનમાં ભાગ લેવા માટે હાકલ કરવામાં આવી હતી. એ હાકલને લઈને અનેક યુવાનો જેઓ વ્યાયામ શિક્ષક બનવાની લાયકાત ધરાવે છે, પણ એમ છતાં તેમને નોકરી નથી મળતી, કારણ કે સરકાર છે એ ભરતી નથી કરતી. એટલે આ આંદોલનની હાકલ સાંભળીને આ યુવાનો ધોમ ધખતા તડકામાં પણ ગાંધીનગરના રામકથા મેદાનમાં પહોંચી ગયા હતા. યુવા ઉમેદવારો આ ધોમ ધખતા તડકાની પરવા કર્યા વગર જમીન પર બેસી ગયા હતા. આ ઉમેદવારોએ વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલન છે એ અઠવાડિયા સુધી ચાલુ રહેવાનું છે, અને એમાં જે ઉમેદવારો હજી સુધી નથી જોડાયા એમને પણ આ આંદોલનમાં પહોંચી જવા હાકલ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્પોર્ટ્સ અને શારીરિક શિક્ષણને બચાવવા માટે બધા ભેગા થયા હતા. જો ગુજરાતમાં શારીરિક શિક્ષણનું સ્તર જે છે એ નીચું ને નીચું જતું રહેશે, તો ગુજરાતમાં સ્પોર્ટ્સની હાલત ક્યારેય પણ બદલાશે નહીં, સુધરશે નહીં. આંદોલનમાં સામેલ થયેલા એક ઉમેદવારે તો મીડિયા સાથેની વાતચીતમાં જો સરકાર તેમની માંગણી નહીં સ્વીકારે તો આત્મવિલોપનની પણ ચીમકી આપી હતી. આ ઉમેદવારોએ એમ પણ કહ્યું હતું કે કરાર આધારિત નોકરી મળતી હોવાથી તેમનું મોટા પાયે શોષણ થાય છે. છેલ્લા 15 વર્ષથી ભરતી થઈ નથી. એક બાજુ યોગની વાતો થાય છે, ખેલ મહાકુંભના આયોજન પણ થાય છે, ત્યારે જેઓ ખેલ અને યોગ શીખવી શકે એવા શિક્ષકો છે એમની ભરતી થતી નથી. વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધા એવી ઓલિમ્પિક્સનું આ યજમાન બનવા ગુજરાત દાવો કરી રહ્યું છે, અને એના માટે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, પણ આ રાજ્યના જે શિક્ષકો છે રમતગમતના, એમની ભરતી કરવામાં આવતી નથી. એ જ કેવડો મોટો વિરોધાભાસ છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.